છત્રી તો ઉડવો સરસ મજાનો વાતાવરણ જમાવટ વાળો કર્યો. એ કઈ દેખાતું નહીં. જો ધુમાડો છે ભાઈ. જુઓ આ રસ્તો જુઓ. ઠંડો પવન એવો આવે ને. હા કઈ દેખાતું નહીં. પણ આ તો કહીએ ને કે માતાજીનું નામ લઈને આપણે ઘરેથી નીકળ્યા હતા. આ ભાઈ કચરો લઈને આવે છે પણ કઈ દેખાતું નથી. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે કેટલા વાગે? 9 વાગ્યાનો જવાનો પ્રોગ્રામ હતો પણ વાગતા પૂણા 10 વાગ્યા છે. અને અત્યારે સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે. અને અમારા 2 છોકરાઓ રેડી થઈ ગયા છે. અને થેલા તો બતાવવા જ પડે ને. આ બધા થેલા છે. આ બધા થેલા પાણીનો જગ મોટો. જો કે અહીંયા નગરપાલિકાવાળાની ફેસિલિટી સારી છે. 5 રૂપિયામાં ઠંડુ પાણી ભરીને આપે. છત્રી લઈ લે. હા, છત્રી લઈ લે. બીજા એક જોડી કપડાં પણ લીધા. કદાચ વરસાદ વરસે. હા બેટા, હા વરસાદ પડે તો બીજા કપડાં ચેન્જ કરતા ફાવે. પહેલાં જે સામાજિક કામ છે એને પૂરું થાય પછી જઈએ માઉન્ટ આબુ. બે છે જો ભાઈ છત્રે જૂના જમાનાની. આજે ઓપનિંગ થશે આ છત્રીનું. થઈ ગયું એટલે હળાકા. હા બેટા બોલ. હા ખાલી માઉન્ટ આબુ જવાનું છે. એમાંથી એટલો સામાન છે તો વિચાર કરો. લગભગ જો 2 દાડા કે 3 દાડાનો પ્રોગ્રામ ગોઠવાય તો સાલો સામાન ઇકો ગાડીમાં ભરવો પડે અને અમારે પર્સનલ ગાડી લઈને જવી પડે. સર ટણે જે રુચિતમ પાછી કાઢી દો. ખોલે હા દેખાય છે ને. એક્ઝેક્ટ 10 વાગે. તમારે શાંતિથી જવાનું. હું તો મારું કામ જ કરીને કીધું હતું. હું તો 6 વાગે. દરવાજો વાગશે. વહેલા કોણ ઉઠ્યું? મોડા કોણ ઉઠ્યું? પોતે એક તો 9 વાગે ઉઠ્યા. વરસાદ મસ્ત વરસી રહ્યો. જો અત્યારે વરસાદ પણ વરસી રહ્યો છે. અને અત્યારે આબુ રોડનો મેં મેપ જોયો. લાલે લાલ છે. લગભગ કલાક ટ્રાફિક જામ છે. પોતા એ લોકો ટ્રાફિક દૂર થઈ જાય તો સારું છે. અને એવું સરસ મજાનું વાતાવરણ જો મેહોણામાં આવું છે તો પછી વિચાર કરો માઉન્ટમાં કેવું હશે. હે રુચિતા? મોજે દરિયા. અહીંયા આગળ અમે આ છે ભાંડુ. અને સરસ મજાના ગોટા અહીંયા આગળ મળતા હોય. પણ વરસાદ બહુ વધારે છે. સામે એનું જોઈએ કે સાધન હવે પ્રોપર દેખાતું નથી. અને ત્યાં પબ્લિક બી વધારે હતી એટલે આવા ઊંઝા જઈને ગોટા ખાઈશું. હા મોજ આવી જાય એવું. કેટલો મસ્ત વરસાદ વરસી રહ્યો છે. જો તું આ મહેસાણામાં આટલો વરસાદ વરસી રહ્યો. એ ધનુ નીચે બેસ બેટા. એ તો ના કરીશ. મહેસાણામાં જો આટલો વ્યવસ્થિત વરસાદ પડી રહ્યો તો સમજો માઉન્ટ આબુ શું હાલત હશે. તો માઉન્ટ આબુ પેલા ઉપર સમાચાર પૂછી લઈશું કે ઉપર જવા જેવું છે કે નહીં. બાકી તમે આ મેહોણાનો માહોલ જોઈ શકો છો હાઈવે ઉપર. અને હા 2 જોડી તો કપડા લીધા હા જોડે. હા આવા વરસાદ મજા કઈક અલગ હોય યાર. ઊંઝા જેમ મસ્ત ગરમા ગરમ ગોટા ખાઈશું. આહા મોજ આવી જવાની છે. મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો. મસ્ત વેધર. ગાડી મોજ છોકરાઓ જો પાછળ બેઠા ફોન જોઈ રહ્યા બસ. અને હવે અત્યારે આવા તૈયારી છે ઊંઝા. અને ઊંઝાના સરસ મજાના ગોટાની મોજ. ગરમા ગરમ કઢી અને ગરમા ગરમ ભજીયા. અખંડ મોજ આવી જાય. જો ઊંઝા આવતા હોય ને તો ખાસ ગોટા તો ખાસ ટ્રાય કરવા પડે. જો વરસાદી માહોલ બતાવો ખાલી. હજુ જો મેહોણા અને ઊંઝામાં આવો વરસાદ વરસી રહ્યો હવે માઉન્ટ આબુમાં શું હાલત થવાની છે એ જોવા જેવું છે. બાકી અત્યારથી મજા આવી ગઈ છે અમને તો વરસાદનો માહોલ લઈ. હા
નવા રસ્તે જતા નહીં, આગળની ગાડીનો ટાયર ક્યાં ખાડામાં પડે એ ખાસ જોજો. ના ના કાકાપાડા ઊંઝા પાલનપુરનો પણ જે નવા હોય ને એ રોડ ખાસ, આપણો તો કઈ વાંધો જેવો નહીં આ પાલનપુર સુધીનો હાઈવે, બહુ સરસ મજાનો હાઈવે પણ જે આવા ટાઈમે માઉન્ટ આબુ જતા હોય ખાસ ધીમે ધીમે ચલાવજો, જે નવા હોય એ. અમાર તો રોજનું છે એટલે મને કાંઈ તકલીફ નથી. અને સ્પીડ એકદમ ધીમી રાખજો, એમ કે તમારી સ્પીડ ધીમી હોય પણ ત્યાંના લોકલ હોય એ લોકો બહુ જ ફાસ્ટ ચલાવતા હોય છે. જો ભાઈ આ પબ્લિક જુઓ ખાલી. અડીએ રુચિતા સરસ મજાના ગરમા ગરમ ગોટા. આહા હા હા હેઠોળના સોરી હેઠોળ જે ગણેશવાળા છે એમના છે. પાલનપુર રસ્તો બંધ છે અત્યારે. ચલો ભાઈ ગરમા ગરમ ગોટા અને જોડે આવા ગાડી. આ લોકો પેલા રકાબી માલતા હતા તો રકાબી બંધ કરી દીધી. હું વળી રકાબી આમ જ પકડીને પીતો તો મોજ આવી જાય. હા 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 જતો રહેજો. ઘડી ચાલો મસ્ત. કેમ 40 રૂપિયાના 100 ગ્રામ છે. પબ્લિક આવતી જ ઓલમોસ્ટ બધી પબ્લિક બહારની અહીંયા આગળ ખાવા માટે આવતી હોય. પિંક આને પિંક કહેવાય. હા ભાઈ જોજો આને કલર. સ્ટ્રોબેરી વાળી. અને પર્પલ કહેવાય. એકને કિટકિટ ખાવી છે, એકને ડેરી મિલ્ક ખાવી છે, એકને કેળા ખાવા છે અને એકને ડોમિનોઝ નો પેલું રોટલો આવે ને એ એવું ખાવું છે. સાચું સ્ટ્રોબેરીની સ્મેલ આવી દરનું બતાવો. સ્ટ્રોબેરી જો જોઈને બોલીએ, એમને એમ ના બોલી જો. હા પપ્પાને ચકાડ તો કરી. મને ખવડાય. મને તો ખવડાય. તારી કાચ ખોલું. ના ના ખોલવાની કોઈ જરૂર નહીં. ચલો ભાઈ અત્યારે પાછા જઈ રહ્યા છીએ. અમે સિદ્ધપુર ક્રોસ કરી નાખ્યું હતું કારણ કે છાપી પાલનપુરમાં અચાનક તો પીઝાને પડી છે. એ રસ્તા જ બંધ છે ને પીઝા ખાવા છે એટલે હવે સિદ્ધપુરથી પાછું પેલે ખડી 4 રસ્તા જઈશું અને ત્યાંથી અમે જઈશું ખેરાલુ. હા ખેરાલુ થઈને પછી રસ્તો પકડવો પડશે, પાછી અંબાજી થઈને આબુ રોડ જવું પડશે. આવી રીતે પ્રોગ્રામ ગોઠવી. હા અંબાજી જવાની ગણતરી હતી પણ માતાજી કે તું મને દર્શન કર્યા વગર જતો રહે એમ થોડું ચાલે. મારા દર્શન કરીને હા અને એટલું પાણી ભરાણું હોય ને 2-3 લોકોને પૂછીને કરી દઉં કારણ કે જો આ તમને જો આ મેપ છે ને એ મેપમાં બધું પ્રોપર બધી વસ્તુ બતાવી દે છે. તો જો 2-3 લોકોને પૂછ્યું તો એક કાકા મને ચોખ્ખી ના પાડી કે ભાઈ એને કદાચ બેટર છે કે તમે શાંતિથી ઘેર જતા બધું. ભાઈ અમુક વસ્તુ એવી છે ને કે એમાં જાય વગર છૂટકો જ નથી એટલે હવે 10-15 કિલોમીટર દૂર જવું પડશે. બધે એવું પાણી ભરાય. કેવી થાય ગાડી પછી? છપાક કરે. ખાલી વેધર જુઓ યાર કેવું સરસ મજાનું છે. અને હા હા એમાં વરે મકાઈ ખાવાની મજા કઈ દેશી બેટા રહી. અને પેલામાં અમેરિકન છે બાફેલી. અમેરિકન છે ને આપી દે બે. પેલી એક આપજો અમેરિકન શેકેલી એક. હું રુચિદાર કહીશું મારા છોકરાઓ તો નહીં ખાય ખબર હે. અને મગફળી છે શેકેલી કે કઈ છે? ગરમ નહીં હોય બેટા? ક્યાં ગરમ છે લાલિયા. હા અમદાવાદમાં તમે ખાશો ને તે લોકો બટર લગાવીને આપે છે. બોલો બટર લગાવીને આલે. અને અહીંયા આગળ લીંબુ અને જોડે મસાલો. હા અખંડ મોજ આવી જાય. અને જસ અમે હાલ ખેરાલુ ક્રોસ કર્યું છે અને અત્યારે અમે પહોંચીશું સતલાસણા. સતલાસણા એક હોટલવાળાનો ફોન કરું છું અત્યારે. હા કટકા કર દો બેટા. ફોન કરી દઉં છું ટિફિન પેક કરાવીને અમે રસ્તામાં જમીશું. બેટા કટકા કરવાના છે. ગુજરાતી થાળી જ મંગાવી દીધી છે. ભાખરી ના તે બધું એના જોડે છાશ. અત્યારે પણ અમદાવાદમાં ફૂલ વરસાદ ચાલુ છે. હજુ મહેસાણાને ખબર નહીં કે વરસાદ છે કે નહીં. મારા દરવી કેવું છે બેટા? મસ્ત બને તાર પાસે એમ હવે ખાવાની મોજ અલગ હોય. એ જ મજા આવે તને? હે પનીર કરતા તો સારું હોય ને? પનીર કરતા તો સારું હોય ને? હે ને?
હે જો ભાઈ એક જ ભાખરી મૂકજો મારા હવે રહ્યા તો મારા ભાખરી ના મૂકો જો ભાઈ આખો જે મહેસાણાથી પાલનપુર જે હાઈવે કરો ને ત્યાં ટક્કા જામ થાય ફૂલ ટ્રાફિક ના વર્ષોની સમસ્યા છે અને આપણે ડિસિઝન ખૂબ સારું એવું લીધું કે ભાઈ વહેલા સર અંબાજી થઈ જ નીકળ્યો કારણ કે વરસાદ હોત ને આવો વરસાદ હોય તમે ઘરે જતા રહે પણ સામાજિક કામનાથી નીકળ્યા હોય એટલે ગમે તે થાય નીકળવું જરૂરી છે હે તનું મજા આવે ને હા અત્યારે આપણે પહોંચી ગયા છે ત્રિશુલિયા ઘાટ આપણા ફેવરેટ જગ્યા અને વાતાવરણ જોવા ખાલી એ વાદળાઓ નીચેથી જે જઈ રહ્યા છે શું બેટા કેવો કયો ટ્રક હે તો મારા કોઈ ખટારો થોડો ચલાવવાનો કઈ મસ્ત જગ્યા છે અને આઈ થિંક રજા આપણા દર્શન કરવા નહીં જઈ શકીએ અંબાજી કારણ કે હાલ 2 વાગી ગયા છે ઘરે 10 વાગ્યાના નીકળ્યા છે અને હજુ અંબાજી પહોંચ્યા નથી અને આને તો પીઝા તો ક્યાંના હા બધાને બધી વસ્તુઓની ફરમાઈશો છે અંબાજીની અંદર આ વાદળો ખાલી જુઓ આહા સરસ મજાનો માહોલ છે ને અહીંયા આગળ આવો છે તો પછી માઉન્ટમાં શું હશે હે માઉન્ટ પર તો સ્પેશિયલ વેધર જોવા અહીંયા હા સ્પેશિયલ વેધર મોજ આવી જાય ને ચલો ભાઈ અત્યારે આપણે અંબાજી પહોંચી ગયા છીએ રુચિ કંઈક એવું વસ્તુ બતાવી ને તમારી બોલતી બધી આજે સારી એવી પબ્લિક છે સારી પબ્લિક છે બહુ સારી છે પણ અફસોસ કે આજે માતાજીના દર્શન નહીં થઈ શકે જન્મો જલ્દી દર્શન કરો માતાજીના ચલો અરે લે આજે ટ્રાફિક વધારે એનું રીઝન છે કે જે પાલનપુર હાઈવે જે ખરો ને આખો બંધ છે જય મા અંબા જગદંબા જય મા ટ્રાફિક જામ થાય એની પહેલા આપણે અહીંથી છટકી જઈએ હા જો આવી તો બધા એજન્ટો આવે ને એમાં કદી આવવાનું નહીં વચમાં હા એ છે ને ગાડીઓ પાર્કિંગ કરાવશે અને પછી તમારી જોડે બધી વસ્તુઓ લેવડાવશે નારિયેલ ને બધી પૂજા પણ સાબન અને બિલ મોટું બનાવી દેશે પહેલા પૈસા નહીં એટલે તમે દર્શન કરીને આવો પછી પૈસાનું કરીએ આ રીતે લોકો વ્યવહારો થતા હોય છે અત્યારે અમે અંબાજીથી આબુરોડા વચમાં આખો જંગલ વાળો વિસ્તાર છે એ જગ્યા છે એક નંબર એમાં ખાસ કરીને ચોમાસા માહોલમાં તમે આવો ને તો મજા આવી જાય બધી લીલોતરી શું કે તનું એ રસ્તો પેલી બાજુ પાલનપુર નો બંધ છે એના લીધે અહીંયા ઘણો ટ્રાફિક થયું પાણીના ઝરણા પણ વહી રહ્યા છે તો અહીંયા ગાડી તો જે માસ્ટર હોય ને એ ચલાવી શકે આઈ જા ચલ તું આઈ જા વિડિયો ગેમમાં ઇન્ડિયાની ફોર્ચ્યુનર આવે ને એ નેપાળમાં એવી ચલાવ ને અહીંયા કોઈ ગાડી વાળું હોય ને એટલે કોઈ આવે ને એટલે હું તો એવું કરે બ્રેક નહીં મળતો હેન્ડ બ્રેક મારી દઉં સીધું ખાલી જગ્યા જો क्या नजारा है नजारा है माउंट जाके और नजारा है को बढ़िया બનાના હે અત્યારે નરગીસબેન આવે છે એમને જોડે લઈને જવાના છે કેમ ફરવા માટે બેટા આપણે પાછળ સીટ તો ખાલી જ છે ને ફિયા આવે છે ફિયા તો મોબુ ક્યાં બે તું ક્યાં બે એટલે તું કે હાલ બેઠી જ છે મારા ખોળામાં ડેકી તારા માટે સજ તું ડેકીને બેસી જજે કોઈ આ તો બર્થડે હું તારે માથે ચડાવું બિહાડું તને વાત કરે ચલો હવે અત્યારે આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશન આબુ રોડ ના થોડા આગળ આવ થોડા ઓય રામ કાંકવરી વ્યવસ્થિત જગ્યા મળે ત્યાં બિહાડે ના કે ભાઈ ટ્રાફિક જામ થયા કારણ કે આવડી નાની આમથી પતલી ગલી છે કોણ આવ્યું
એ જ ફોન બંધ કર હવે. વેલકમ. જય શ્રી કૃષ્ણ. અલ્યા બાઇટિંગ લઈને આયા તમે તો લ્યા. હે બાઇટિંગ લઈને આયા. જનુ તમારે તો કેટલો બધો નાસ્તો આવ્યો બેટા. ચલો ભાઈ કેટલા વાગ્યા? એક્ઝેક્ટ 3 વાગ્યા છે. અમારો ટાઈમિંગ કમ્પ્લીટ જ હોય. હવે સીધા પહોંચીએ માઉન્ટ આબુ. બોલો શ્રી અંબે માત કી જય. કેમ એ તો કહો. ભાઈ અમે જો ડુંગરો ચડવાનું શુભ શરૂઆત કરી રહ્યા છીએ અને બધા લોકો માઉન્ટ આબુની એટલે આવો ભાઈ મારે આને તો રસ્તા વચ્ચે ઊભી કરી નાખી છે એટલે અત્યારથી ટ્રાફિક જામ કરો લે. અહીંયાથી માઉન્ટ આબુની શરૂઆત થાય છે. વાવ ગાડી કઈ હતી? કઈ હતી? કે હવે કઈ હતી? મસ્ત વેધર છે, મજા આવી જવાની છે. પૈસા વસૂલ ટ્રીપ ની આયા. માહોલ તો જો બોસ એક નંબર માહોલ છે. શું માહોલ જામ્યો છે આ માઉન્ટ આબુમાં ભાઈ ભાઈ. ઝલક છે ઝલક. સરસ મજા લીલોતરી ને હા ધોધ જોવા મળી જાય એટલે પૈસા વસૂલ. ચક માહોલ છે. ખાસો બધા લોકો આવી ગયા છે. હજુ બીજો માહોલ જોવા માટે આપણે જવાનું છે ઉપર અને આ લોકો રે બેઠા છે. યાર જે જોઈ તો લે બહુ મસ્ત છે. તમારે ધનુ હોઈ ગઈ છે. તમારે જો જોઈ તો લો દર્શન તો કરો. મસ્ત છે ને જગ્યા. ભાઈ માઉન્ટ આબુમાં અમારું સરસ મજાનું સ્વાગત જો થઈ રહ્યું છે. સામે ગાડી કદાચ તમને નહીં દેખાતી, મને નહીં દેખાતી, પણ હવે દેખાણી છે. હા હા વાદળાથી એક નીચે આવી ગયા છે. હા જુઓ જુઓ ભાઈ ક્યાં માહોલ હૈ. અરે ખતરનાક ભાઈ, ખતરનાક ધુમ્મસ થઈ ગયું છે. હા ખતરનાક ધુમ્મસ થયું છે ભાઈ. અમે એક રસ્તે આવ્યા છીએ, આગળ કોઈ કશું દેખાતું નહીં. માતાજીનું નામ લઈને જવા દઈએ છીએ. પેલા ઝાડમાં શું ઉગ્યું છે? ફૂલ છે ને. હા બેટા બે માણસો દેખાય છે ને આગળ જોજો. હે ને મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો. બેટા હું મોઢું કાઢીને જોઈ મને રસ્તો મળે ને તો સારું એ. એ કઈ દેખાતું નહીં. જો ધુમાડો ને ધુમાડો છે ભાઈ. જુઓ આ રસ્તો જુઓ. ઠંડો પવન એવો આવે ને. હા કઈ દેખાતું નહીં. પણ આ તો કહીએ ને કે માતાજીનું નામ લઈને આપણે ઘરેથી નીકળ્યા હતા. આ ભાઈ કચરો લઈને આવે છે પણ કઈ દેખાતું નથી. ભાઈ માઉન્ટ આબુ છે, માઉન્ટ આબુ. ચલો હવે અત્યારે અમે લોકો આવી ગયા છે નક્કી લેકે. એ કોફી કેવી મજા. તારી વાળી હાથ લઈને તારો આંગળી આવે. સારું તે મમ્મીએ ને કીધું કે મને બી આમ ગોલ ગોલ ફેરવો નકર એમ્બ્યુલન્સ બોલાવી પડે. ચાલો ભાઈ સરસ મજાનું વેધર છે માઉન્ટ આબુમાં. હજુ ટાઈમ છે. આવજો માઉન્ટ આબુ, મોજ કરજો. જો ખાલી વેધર જુઓ એક નંબર અને કશું કઈ દેખાતું નહીં. લે હાલો જો ભાઈ માઉન્ટ આબુમાં આ નક્કી લેકનો નજારો કંઈક આવો છે જે મોજ કરી રહ્યા છે. અને આપણે ફર્સ્ટ ટાઈમ આવો માહોલ જોયો ને માઉન્ટમાં વરસાદનો. શું કે નરગીસબેન શું કહે છે? એ તો એને તેડવાનું કે. તમે આવો માહોલ જોયો અહીંયા આગળ ફર્સ્ટ ટાઈમ આવ્યો ને તમે? બોલો વર્ષો છે. એમનું સાસરું છે આબુ રોડ અને ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને એ બી અમારા સાથે.
હા તો ભાઈ માહોલ છે. અમારી ફેવરેટ જગ્યા પર જઈએ. જો આ બોટ પણ માંડ દેખાય છે. ધુમ્મસ વાળું વાતાવરણ છે. હું અત્યારે આવ્યા છું બોટવાળી એક હોટલ છે ચાર્જિંગ કરવા માટે, કારણ કે આઈફોનમાં ચાર્જિંગ જ મારું પૂરું થઈ ગયું હતું. અને મારી ને રુચિતાની ફેવરેટ જગ્યા આ રહી. અહીંયા બેસવાનું મસ્ત મોજ આવી જાય. એનો પેન્ટ ઉતરી જાય બેટા મારું. ક્યાં જવું છે? શું ખાવું છે બોલ? આ બેગ મૂકું. સોફ્ટી ખાવી છે ને? ચલો નરગીસબેન, આજે ખરેખર સમય ઓછો પડ્યો હે રુચિતા. આવો માહોલ હોત ને તો, પણ એકચ્યુઅલમાં ટ્રાફિક નડી ગયું. અને જો આ બધા કપલ કેવા સરસ મજાના પ્રોગ્રામનો અમે વળી છોકરા પકડીને ચાલીએ છીએ. હે હાલો જો સરસ મજાના પોઝ લેવા હે ને. એ ધનો આવું કરીએ છીએ, પેલી બેબી કરે ને એવું કરીએ. ચલ ફરજે ફર. બસ બેટા તને ચક્કર આવશે દીકા. હા એટલું મસ્ત વાતાવરણ. અને અમે જે હોટલ રાખીએ ને એ આ બાજુ એક છે જગ્યા બેસ્ટ. એ રહી જગ્યા સારામાં સારી હોટલ માટેની. નક્કી લેક આવો ને જો બંદૂક જોતે તે બંદૂક લઈ લેવાની. અધરવાઇઝ અહીંયા આગળ સોફ્ટી એઝ ઓફ બેસ્ટ. સોફ્ટી તો ખાસ લેવાની. હે રુચિતા સોફ્ટી તો ખાસ જુઓ ને. હા ચલો દોનો. જો તમને પેલા ભાવ બી કહી દઉં. આવી રીતના ભાવ છે 30 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધી, 90 રૂપિયા સુધીની વસ્તુ છે. આ લોકોની સોફ્ટી આઈસ્ક્રીમની જેમ ખાવાની. એમ તારા લાયા છે વડાપાવ ને દાબેલી હે ને. અને સામે વળી પેલો તુર્કીશ આઈસ્ક્રીમ વાળો છે. માઉન્ટ આબુની આ બેસ્ટ જગ્યા છે શોપિંગ કરવા માટે નહીં, પણ જોવા માટે. દુકાનોમાં જે વસ્તુઓ મૂકેલી એને જોવા માટે. અને અહીંયા આગળ કદાચ ઝઘડાના ઘર થશે, કદાચ હસવાનું થશું થઈ જાય. સરસ મજાનો વાતાવરણ જમાવટ વાળો કર્યો છે. છત્રી અમે 100 પીસની લાયા છે. ખાલી માહોલ તમે જુઓ. હે માહોલ જુઓ, કાંઈ કશું દેખાતું નથી. બહુ મોજ આવી ગઈ છે. એ તમને મજા આવી? હા બસ એ લોકો રમકડા આવી ગયા ઇનફ છે. ખરી રીતે હવે બધા ધોધ જોવા માટે આવ્યા છીએ, પણ કશું દેખાતું નથી. બેસ્ટ માહોલ. અને મસ્ત ઠંડક છે અત્યારે તો. વાદળા ગયા એટલે પાછું ક્લીન દેખાવાનું. હા તું આ બધું વખત છે બધા ફોટા પાડી ગયા સબ. અમે તો ખાલી વિડીયો જ લઈ રહ્યા છીએ. એટલો સરસ મજાનો ધોધ વહી રહ્યો છે. અને જો પહાડ તું છો પાસ હૈ. આવી તો ગાવાનું હે સૈયારા. ખરેખર ભાઈ ના લીધું. 100 રૂપિયાની એક મકાઈ. શું વાત કરે? ઓ જીએસટી લાગે ને આ લોકોનું પાછું. આવું કેવાય હું કરું સૈયારા. 500 પાછળ બાઈક પાછળ બાંધવાનું, માથામાં નહીં બાંધવાનું. લે આવતી રે તને બાંધી દઉં લે. આઈ ને લે ને સૈયારા કરીએ. લે હાલો
ચલો ભાઈ ફાઇનલ અત્યારે અમે પાલનપુર પહોંચી ગયા છે અને પાલનપુરમાં અત્યારે મંગાવ્યું છે સેવ ટામેટાનું શાક, મતલબ ફિક્સ થાળી હોય છે ને 140 રૂપિયાની, એમાં 2 જાતના શાક અને ભાખરી અને કઢી આપે છે. તો મારે તો ખાવાની ખૂબ જ ઈચ્છા ઓછી છે કારણ કે મારો વિકટ પડી ગઈ છે, મારા માથું બી ચડેલું છે અને અત્યારે લગભગ 10 વાગ્યા છે અને રસ્તો થોડો પ્રોબ્લેમવાળો છે, મને ભૂખ પણ નથી એટલે થોડુંક ખાઈશ, લોકો પેટ ભરીને ખાઈ લેશે અને વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.